તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા જિલ્લામાં જે કુલી ફાલેલી ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હવે પોલીસે લાલા કરી છે કે જ્યાં ટ્રેન્ડિંગની જે કહી શકાય કે ફલી ફાલેલી જે ડબ્બા ટ્રેન્ડિંગની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેની સામે પોલીસે પણ લાલા કરી છે। વિસનગર, વડનગર, ખેરાલુ સહિત સતલાસણા વિસ્તાર આ ગોરખધંધાનું એપી સેન્ટર હોવાની વિગતો પ્રકાશમાં આવતા ગૃહ વિભાગ દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી છે। ત્યારે મહેસાણા પોલીસે આ મામલે છેલ્લા 1 મહિનામાં 10 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જ્યાં ડબ્બા ટ્રેડિંગના આ ગોરખધંધામાં શેરબજારમાં રોકાણકર્તાઓના લિસ્ટ મેળવતી તેમની ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ કરી છે। ત્યારે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના લોકોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ કરાવવાના પ્રકરણમાં મહેસાણા પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં એન્ફોર્સમેન્ટ એક્ટની કલમ અને મની લોન્ડરિંગની એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આખું આ સ્કેમ માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલ કે તેથી ઓછું ભણેલા લોકો દ્વારા ચલાવવામાં આવ્યું હોવાની હાલ પોલીસ તપાસમાં વિગત બહાર આવી છે। છેલ્લા થોડા સમયથી મહેસાણાના વડનગર, સતલાસના, ખેરાલુ આ વિસ્તારની અંદર ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે અમુક ઇસમો દ્વારા, અમુક ટુકડીઓ દ્વારા કરવામાં આવી રહેલ હોવાનું પોલીસના ધ્યાન પર આવેલું હતું, જે અંગે માનનીય ડીઆઈજીપી સાહેબ શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા એસપી શ્રી તરુણ દુગ્ગલ સાહેબે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી હતી અને લોકલ જે પોલીસ છે તેને પણ એ બાબતે સેન્સિટાઇઝ કરી અને ટાસ્ક આપવામાં આવેલા હતા, જે અનુસંધાને સતલાસણાની અંદર કુલ 2 ગુના અને વડનગરમાં કુલ 8 ગુના એટલે કુલ મળીને 10 ગુના દાખલ કરવામાં આવેલ છે તથા 5 જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે, જેના અનુસંધાને અત્યારે એના ચેકિંગ કરવામાં આવી રહેલું છે કે આ જાણવાજોગની અંદર પણ કોઈ ગુનાહિત કૃત્ય મળી આવશે તો એમાંથી ગુનો દાખલ કરવામાં આવશે। આ કુલ જે ગુના દાખલ થયેલા છે 10 ગુના અને 5 જાણવાજોગ, તેની અંદર અત્યાર સુધીમાં કુલ 46 જેટલા આરોપી નામજોગ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા છે અને તે પૈકી 22 આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે। બાકીના 24 આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટે પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને કાર્યરત છે। આખું જે ડબ્બા ટ્રેડિંગનું જે તંત્ર ચાલી રહ્યું છે તેની અંદર બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ એવી છે કે આ લોકોની મોડસ ઓપરાન્ડી એવી રીતે એ લોકો કામ કરે છે કે કોન્ટેક્ટનું એક લિસ્ટ મેળવે છે કે જે લોકો શેર બજારની અંદર ટ્રેડિંગ કરવા અને ટૂંકા સમયની અંદર નાણાં વધારે એમાં પ્રોફિટ મેળવવા માટે ઈચ્છતા હોય તેવા લોકોનું એક કોન્ટેક્ટ લિસ્ટ મેળવી અને ત્યારબાદ આ લોકોને ટેલિફોનિક રીતે એમનો સંપર્ક કરવામાં આવે છે। તેમને એવું જણાવવામાં આવે છે કે તેઓ અમુક પર્ટિક્યુલર ટેકનિકલ રિસર્ચ ટીમના સભ્ય બોલી રહ્યા છે કે જેની કંપની છે એ ટેકનિકલ એનાલિસિસ કરી અને કયા શેરમાં ભાવ વધવાના છે તેની તેમને ટિપ્સ આપશે। અમુક વખતે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓ જે પ્રખ્યાત નામચીન કંપનીઓ છે, ઝેરોધા, માર્કેટ પ્લસ છે કે બીજી મની કંટ્રોલ છે, એન્જલ વન છે કે એના ભળતા જે નામ છે એવા નામ આપી અને આવા જે કસ્ટમર્સ છે તેમને વિશ્વાસમાં લે છે ટેલિફોનિક વાતચીત દરમિયાન કે તમને આવી રીતે અમે બહુ જ મહત્તમ ટૂંકા સમયમાં મહત્તમ રિટર્ન મળે તેવી રીતની અમે સ્ક્રિપ્ટ આપીશું તમને અને ટિપ્સ આપીશું।